હલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે જે આપણે ટોપિક જોવાના છે ટૂલ એંગલ્સ, બરાબર. તો સિંગલ પોઈન્ટ ટૂલ જ્યોમેટ્રી ત્રણ પદ્ધતિમાં બતાવવામાં આવે છે. એક તો અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન, બીજું છે ઇન્ટરનેશનલ ઓર્થોગોનલ રેક સિસ્ટમ એટલે કે ORS, અને ત્રીજું છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર છે, IS. તો ફર્સ્ટ ઓફ ઓલ કીધું છે કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની જ્યોમેટ્રી જુદા જુદા પ્રકારના ખૂણાઓને અધીન રહી ઉપર પ્રમાણેની ત્રણેય પદ્ધતિઓમાં બતાવવામાં આવે છે. તો આમાંની સમજવામાં સહેલી એવી ESA એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન સિસ્ટમ આકૃતિમાં બતાવે છે. તો IS સિસ્ટમ આકૃતિ 1.4માં બતાવેલી છે, બરાબર. તો અહીંયા મતલબમાં ટૂલ આપેલું છે, એની અંદર બેક રેક એંગલ આપેલું છે. ફર્સ્ટ જે બતાવેલું છે તે શું છે? બેક રેક એંગલ. સેકન્ડ જે બતાવેલું છે તે સાઈડ રેક એંગલ. ફિગરની અંદર તમે જોઈ શકો છો, બરાબર છે. આ જે છે એ બેક રેક એંગલ છે અને આ જે છે સાઈડ રેક એંગલ છે, બરાબર. અને ત્રીજું જે આપેલું છે એ શું છે? મતલબમાં આ જેટલું જે છે ને એંગલ, એને શું કહીશું આપણે મતલબમાં? તો એન્ડ રિલીફ એંગલ, બરાબર છે, એન્ડ રિલીફ એંગલ. પછી ફોર્થ જે છે એ આપણને બતાવેલું છે સાઈડ રિલીફ એંગલ, બરાબર. તો સાઈડ રિલીફ એંગલ આપણે ક્યાં જોવા મળશે? તો આ 3D બધી જગ્યાએ ડાયમેન્શન બતાવેલા છે. તો આ સાઈડ પેલું થઈ ગયું, રાઈટ. તો એ સાઈડ રિલીફ એંગલ થઈ ગયો. પાંચમું જે આપેલું છે આપણને ટૂલ માટે, એ જે આપેલું છે કટિંગ એજ એંગલ આપેલું છે. તે ક્યાં આપેલું છે? અહીંયા. અને સિક્સ્થ આપેલું છે હા સાઈડ કટિંગ એજ એંગલ, બરાબર. પેલું એન્ડ કટિંગ એજ એંગલ અને સિક્સ છે સાઈડ કટિંગ એંગલ, બરાબર. અને સાતમું જે આપેલું છે આપણને, બરાબર, તે શું છે આપણી પાસે? લીપ એંગલ. ખ્યાલ આવે છે? હા. તો લીપ એંગલ પણ અહીંયા બતાવે છે. તો એનઆર એટલે આપણે શું કહેવાય? નોઝ રેડિયસ, બરાબર. અને હીલ કોને કહેવાય? બેઝ કોને કહેવાય? બરાબર. હીલ એટલે મતલબમાં આ જે બતાવેલું છે તે હીલ, આ થઈ ગયું એનું ફ્લેંક અને આ થઈ ગયું એનો બેઝ. ખ્યાલ આવે છે? બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ. શંખ છે, ફેસ છે, બરાબર. ટૂલ રીતે બધા વ્યૂ બતાવેલા છે. જો બીડી તમે ભણ્યા હોય તો ખ્યાલ હોય તમને, બરાબર. એ જ સેમ વે અહીંયા આપણને ડિફરન્ટ એંગલમાં બતાવેલું છે કે ભાઈ બેક રેક એંગલ છે, સાઈડ રેક એંગલ, એન્ડ રિલીફ, એન્ડ ક્લિયરન્સ એંગલ, એન્ડ સાઈડ રિલીફ એંગલ, સાઈડ ક્લિયરન્સ એંગલ, એન્ડ કટિંગ એજ એંગલ એન્ડ ઓલ દેટ, બરાબર છે. તો ડિગ્રી વાઇઝ મતલબ નંબર વાઇઝ આપણને બધું બતાવેલું છે કે ભાઈ અહીંયા કાર્બાઇડ ટીપ જે હોય છે એ 7 ડિગ્રી ને 8 ડિગ્રી ને એ રીતે બધી ડિગ્રી ફોર્મેટમાં આપણને બતાવેલું છે, બરાબર. ત્યારબાદ આ એક ફિગર બતાવેલું છે, તો એની અંદર પણ એ જ વસ્તુ કે ડિગ્રી શું હોય છે, કઈ રીતે હોય છે, બરાબર છે. તો એ બધું બતાવેલું છે આપણને સિમ્પલી. પછી આ બધા ઓલ ડાયમેન્શન આપણા કે શંખ છે તો એના સેક્શન શું હોય છે, એની એચ અને વી, એનું મતલબ આ બધા ડાયમેન્શન બધા અહીંયા બતાવેલા છે, બરાબર. તો આપણે થોડું યાદ રાખી શકીએ. પછી ટૂલ જ્યોમેટ્રી ટ્વિસ્ટ ડ્રીલ માટે, ટ્વિસ્ટ ડ્રીલ હોય, બરાબર છે ને, તો એ આકૃતિમાં બતાવશે તે પ્રમાણે આપણે સમજીએ. આકૃતિમાં ટ્વિસ્ટ ડ્રીલ જો આ આકૃતિમાં બતાવેલું છે, દેખાય છે ટ્વિસ્ટ ડ્રીલ, હા ને. તો મતલબમાં આની અંદર આ જે છે એ પાછળનું પોઈન્ટ તેને શું કહેવાય? ટેંગ, બરાબર છે ને, ટેંગ આપેલું છે. પછી આ જે છે એ શું કહેવાય? શંખ, બરાબર છે ને. તો શંખ બી કહી શકીએ. ના, એની ગરદન છે એટલે નેક એવું કહી શકીએ. ખ્યાલ આવે? ત્યારબાદ અહીંયા ફ્લૂટ આપેલું છે, આ ફ્લૂટ છે, ત્યાં હોલ છે, બરાબર છે. અહીંયાથી અહીંયા જે છે એ બોડીની લંબાઈ છે, બરાબર ને. આ જે છે એ ફ્લૂટની લંબાઈ છે, બરાબર ને. ટોટલ કુલ લંબાઈ અહીંયાથી અહીંયા છે, બરાબર. તો આ આપણને બતાવી દીધેલું છે. એ જ રીતે રેક એંગલની જો વાત કરીએ તો આ જે એંગલ બનતો છે ને એને શું કહેવાય? રેક એંગલ. અને મતલબમાં અહીંયા જે બનતું છે તે માર્જિન, અને બે વચ્ચે ગેપ જે હોય ને તે માર્જિન એટલે કે એને બેન્ડ કીધું છે, બરાબર ને. એ જ રીતે મતલબમાં આ જે છે હા તેને શું કહેવાય? લીપ કટિંગ એજ, બરાબર છે ને. લીપ એટલે ફેઝ આપણે કહી શકીએ. અને અહીંયા જે આપેલું છે એ શું છે? બોડી ક્લિયરન્સ, થોડું ક્લિયરન્સ રાખવું પડે ને એ રીતે આપણને આપેલું છે. તો ફિગર દ્વારા આપણે બધું સમજી શકીએ છીએ. ખ્યાલ આવે?
ને એનો મતલબમાં ફ્રન્ટ વ્યૂ પણ બતાવેલું છે કે ભાઈ માર્જિન કેટલું હોય છે, બરાબર છે ને, ડાયામીટર શું હશે, આખો ટોટલ ડાયામીટર, ફ્લુઇડ શું હશે, બરાબર છે ને, આપણને બતાવે આ માર્જિન છે, ડાયામીટર છે, ફ્લુઇડ છે, કટિંગ એજ કઈ રીતે હશે તે, ને એની આખી આ રચના પણ બતાવે છે કે ભાઈ પોઈન્ટ કટિંગ શું છે, બરાબર છે, એ રીતે આપણને બતાવેલું છે. ખ્યાલ આવે છે, બરાબર. પછી ચીઝલ હોય, ચીઝલ એંગલ, લીપ ક્લિયરન્સ વગેરે વગેરે અહીંયા બતાવેલું છે, હેલિક્સ એંગલ ને એ રીતે. ક્લિયર, બરાબર છે. આ પણ ડેટમ પ્લેન પણ બતાવે છે કઈ રીતે હોય તે, ડાયમેન્શન વાઇઝ બતાવેલું છે. ડિસ્ક્રિપ્શન એને આપેલા છે કે ભાઈ ટેપર ઓન ડાયામીટર તો કેટલું રાખી શકાય, શું રાખી શકાય, તે રીતે બધા કેલ્ક્યુલેશન આપેલા છે, બરાબર છે. આ તમે PDF મોકલીશ એટલે તેમાં તમે જોઈ શકશો. BHN એટલે શું છે, બ્રિનલ હાર્ડનેસ નંબર, એનો ફૂલ ફોર્મ યાદ તમારે રાખવાનું. ખ્યાલ આવે છે. HSS હાઈ સ્પીડ સ્ટીલ, બરાબર છે. તો બધા માટે અલગ અલગ ડાયમેન્શન પ્રમાણે આપેલું છે. આ જ રીતે કોઈ કટર હોય તો કટિંગ એજ એની આપેલી છે, રિલીફ એંગલ, પ્રાઇમરી ક્લિયરન્સ એંગલ, સેકન્ડરી ક્લિયરન્સ એંગલ, લેન્ડ છે, બેક ઓફ ટૂથ છે, ફેસ છે. ટૂલ જેમ એટલે કે શું કહેવાય, ગિયર ટર્મિનોલોજી આવશે ને ત્યારે તમને ખ્યાલ આવશે એની અંદર કે કેવી રીતે હોય છે તે, બરાબર. ફિગરો બધી બતાવેલી જ છે. નાવ હવે વાત કરીએ પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી વધારવા માટેના ટૂલ એન્જિનિયરિંગના કાર્યો અને મહત્ત્વ. એટલે કે ટૂલ એન્જિનિયરિંગ માટે ફંક્શન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ટુ એન્હાન્સ પ્રોડક્ટિવિટી આર એન્ડ ક્વોલિટી, રાઈટ. સો ટૂલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત ટૂલ એન્જિનિયરની મુખ્ય ફરજો કે જવાબદારીઓ નીચે મુજબના આપેલ હોય છે, બરાબર. તો સૌપ્રથમ આપણે કીધું છે કે પ્રોડક્ટની ગુણવત્તા અને ઇકોનોમી જળવાઈ રહે, પ્રોડક્ટની ગુણવત્તા અને ઇકોનોમી જળવાઈ રહે તે રીતે ખાસ પ્રકારના ટૂલ અને મશીન ડિઝાઇન કરવામાં આવે છે અથવા તો આપણે કરતા હોઈએ છીએ, બરાબર ને. પછી આપણને કીધું છે કે ઇન્ટરચેન્જેબિલિટી મેળવી શકાય તેવા ટૂલ ડિઝાઇન કરવા જોઈએ, બરાબર. ત્યારબાદ સ્ટાન્ડર્ડ મશીનો પર વધારાની સગવડ અને વ્યવસ્થા ઊભી કરવી કે જેથી સામાન્ય ઉપરાંત વધારાના ઓપરેશન પણ થઈ શકે. સ્ટાન્ડર્ડ મશીન તેના પર આપણે મતલબમાં કેવું વધારાનું કામ પણ આપણે કરી શકીએ, બરાબર ને. એટલે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવાની એમ. પછી ઓપ્ટિમમ ટૂલ લાઈફ મળે તેવા મટીરિયલની ટૂલ નિર્માણ કરવું, બરાબર છે. આપણને ટૂલની ઓપ્ટિમમ લાઈફ મળે ને તેવી રીતે મટીરિયલ્સની ટૂલ નિર્માણ કરવું જોઈએ. પછી મશીન ટૂલ અને ઓપરેટરની સલામતી માટે ગાર્ડ્સની યોજના વિકસાવવી જોઈએ, બરાબર છે ને. ગાર્ડ હોય તો ગમે તેમ જતું નહીં રહે, મતલબ, રાઈટ. તો એ રીતે આપણે કહી શકીએ. પછી પ્રોડક્ટ ડિઝાઇન અને બરાબર, પ્રોડક્ટ ડિઝાઇન અને અન્ય વિભાગોમાંથી મળેલ ડોક્યુમેન્ટ્સ, લખાણ ગૂંચવણા ભરેલું હોય તો બરાબર લેઆઉટ દોરી તેને સરળ બનાવી દેવાનું, બરાબર. કેમ કે આપણને કેમ ડૉક્ટર પેલું દવા લખી આપે પણ તે કેવું આપણે રીઅરેન્જ કરીને પેલા મેડિકલ સ્ટોરવાળાને બતાવે તે દવા આપી દે ને, એનો અક્ષર ઓળખાઈ જાય, બરાબર. તો એ રીતે આપણને પણ એવું કંઈ આપેલું હોય તો એનું એક લેઆઉટ બનાવી દેવાનું ને પછી એને શું કહેવાય ડિઝાઇન બનાવી દેવાની ને પછી એનો આપણે પ્રોડક્ટ બનાવી શકીએ. ખ્યાલ આવે. પછી મેન્યુફેક્ચરિંગ કરી શકીએ, રાઈટ. તો એ જ રીતે મશીન અને ટૂલ્સમાં સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવું, બરાબર. મશીન અને ટૂલ્સમાં સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવું એ પણ એક પ્રક્રિયા છે. પછી વિભાગીય કાર્યોમાં જરૂરી રેકોર્ડ એટલે કે પેપરવર્ક વગેરે વ્યવસ્થિત રાખવા કે જેથી કાર્ય સંચાલન સરળ અને ઝડપી બને, બરાબર. પેપરવર્ક એકદમ પરફેક્ટ રાખવાનું એમ ટૂંકમાં. ખ્યાલ આવ્યું. નાવ ઉપર દર્શાવેલ ટૂલ એન્જિનિયરિંગની વિવિધ ફરજો જવાબદારીઓ અસરકારક રીતે પાર પાડવા માટે ટૂલ એન્જિનિયર્સ
નીચે પ્રમાણેની અમુક લાક્ષણિકતાઓ હોવી શું કહેવાય આવશ્યક છે અથવા તો આવકાર્ય છે, બરાબર. તો પહેલું આપણને કીધેલું છે આની અંદર, બરાબર, પહેલું આપણને કીધેલું છે કે વિષય પૂરતું જ્ઞાન, કે ભાઈ વિષયનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, જે બી કહ્યું હોય તે અધ્ધરતાલ નહીં હોવું જોઈએ કંઈ પણ. તો દાખલા તરીકે ફોર્મિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે એની અંદર પ્રેસ, રોલિંગ વગેરેમાં કાર્યરત ટૂલ એન્જિનિયર્સને વિવિધ પ્રેસ ટૂલ, ડાયનું વગેરેનું કેવું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આપણે કહીએ ને કે ભાઈ સર કે ક્વેશ્ચનમાં લખ્યો છે પણ અડધો મારી રીતે લખ્યો છે, પણ અડધી વસ્તુ અધૂરી વસ્તુ કામની હોય આપણને નહીં હોય ને. એટલે જ્ઞાન હોય તો પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ કે એનો પરફેક્ટ આપણને આઉટપુટ મળી શકે, બરાબર. તો વિવિધ પ્રેસ ટૂલ, ડાય વગેરેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર. એ જ રીતે વિવિધ ટૂલ્સ, મટીરિયલ્સ વિશેની માહિતી હોવી જરૂરી છે. મટીરિયલ ટેકનોલોજીના ક્ષેત્રમાં તથા સંશોધનો અને આવિષ્કારથી તે માહિતગાર હોવો જોઈએ, બરાબર. પછી કીધું કે વિવિધ વિભાગો સાથે સતત સંપર્કમાં રહેવાથી ટૂલ એન્જિનિયરને વિવિધ માણસો સાથે કામ પાર પાડવું પડે છે, બરાબર ને. તો આથી શું થાય તો તેનામાં માનવ સાયકોલોજીનું થોડું જ્ઞાન આવશ્યક છે, બરાબર ને. આપણે કોઈ પાસે કામ લેવું હોય તો સતત સંપર્કમાં રહેવું પડે, નહીં તો પેલા માણસો સાથે આપણે શું કહેવાય કમ્યુનિકેશન ગેપ જો આવી જાય તો આપણું કામ અટકી પણ જાય, બરાબર ને. એ આપણે કહી શકીએ. એ જ રીતે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એટલે કે વિષયનું પ્રાથમિક જ્ઞાન પણ હોવું જરૂરી છે, બરાબર. પાંચમું કીધું છે આપણને કે નવી આધુનિક ટેકનોલોજીથી, બરાબર ને, કે નવી આધુનિક ટેકનોલોજીથી હંમેશા માહિતગાર હોવું જોઈએ. આપણે કેમ ફોન જો યુઝ કરીએ તો એમાં નવા નવા ફીચર્સ આવે તેમ તો આપણને ઇન્ટરેસ્ટ આવે કે નહીં, બરાબર. તો એ રીતે પણ આપણે કહી શકીએ ને કે ભાઈ તો એ માહિતગાર હોવા જોઈએ. આજે તમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ વોટ્સએપ ને બધું યુઝ નહીં કરતા આવડે તો તમે એનાથી માહિતગાર નહીં હોય તો તમે કેવી રીતે વર્ક કરી શકો, હે ને. આજે આપણે આ ઓનલાઈન લેક્ચર્સ ને બધું કરીએ છીએ પણ એ આધુનિક ટેકનોલોજીના લીધે ને, બરાબર. તો એ નહીં હોય તો તમે શું કરી શકો, બરાબર. એટલે આપણે અપડેટેડ રહેવું પડે ટૂંકમાં, એવું આપણે કહી શકીએ. તો જેથી નક્કી કરેલી પ્રોડક્ટ પ્લાન મુજબ યોગ્ય ટૂલ્સ, મશીન વગેરે વડે બને એટલી કરકસરથી નિશ્ચિત ગુણવત્તામાં બનાવી શકાય છે, બરાબર. તો આમ ટૂલ, બરાબર છે ને, આમ ટૂલ એન્જિનિયરમાં અનેકવિધ લાક્ષણિકતાઓનો સમન્વય જોવા મળે છે. એટલે ટૂલ એન્જિનિયરને બધી આ રીતની વસ્તુ ખબર હોવી જોઈએ, પૂરતું જ્ઞાન હોવું જોઈએ, કોઈપણ વસ્તુમાં એ પાછળ ન પડવો જોઈએ, તો જ એ ઇઝી વેમાં કામ કરાવી શકશે અને પોતાનું કામ પાર પાડી શકશે, બરાબર. કંઈક આઉટપુટ આપી શકશે. અધરવાઇઝ એ જો બરાબર ના હોય તો આપણું ત્યાં જ કામ અટકી જાય અને ફાઇનલ જે આઉટપુટ મળવું જોઈએ એ મળશે નહીં, બરાબર. તો એટલા માટે તો કીધું કે આમ ટૂલ એન્જિનિયરના અનેકવિધ લાક્ષણિકતાઓનો સમન્વય જોવા મળે છે. તો આધુનિક ટેકનોલોજીના અથવા તો આધુનિક ટેકનોલોજીમાં ટૂલ એન્જિનિયરિંગનું વિશેષ મહત્ત્વ છે અને તેથી જ તો આપણે કહીએ કે ટૂલ એન્જિનિયરનું પણ મહત્ત્વ ઘણું જ આંકવામાં આવે છે, જેની ચર્ચા પરથી વધુ સ્પષ્ટ બને છે, બરાબર. તો નીચેની ચર્ચામાં શું કીધું એણે કે દિવસે દિવસે મશીન ટૂલ્સની બનાવટમાં, જરૂરિયાતોમાં, તેમાં વપરાયેલા કંટ્રોલ અને સુવિધાઓમાં ફેરફાર થતા જ રહે છે. એ તો આપણને ખ્યાલ છે. તો આ ફેરફારોનો લાભ લેવો હોય તો તેને માપવા માટેના સાધનો, રીતો, પ્રક્રિયાઓ પણ ફેરફારની જરૂર પડે, બરાબર છે ને. જેમ પેલું કરે તેમ આપણે બી ફેરફાર કરવું પડે ને, દળવું પડે તેની પરિસ્થિતિમાં, બરાબર. તો દાખલા તરીકે સાદા લેથ મશીનની જગ્યાએ હવે કેવું કે ભાઈ CNCવાળા મશીન આવી ગયા, બરાબર. CNC લેથને એવું વાપરી શકીએ. આપણે પ્રોગ્રામિંગ કરી નાખી દીધું એટલે આપણે જે શેપ એન્ડ સાઇઝમાં જોઈતું તે મળી જાય આપણને. આ પ્રોગ્રામિંગ કરી દેવાનું ખાલી તો વાપરીએ. પરંતુ તેના પર વાપરવામાં આવતા ખાસ કટિંગ ટૂલ્સમાં ફેરફારો કરીએ નહીં કે કટિંગ પેરામીટર્સનો ખ્યાલ રાખીએ નહીં તો મશીન ટૂલ ગમે તે રીતે
તેવી ઉત્તમ કક્ષાનું હોવા છતાં પણ તેના વડે યોગ્ય પ્રોડક્ટ નહીં બને બરાબર. એટલે વ્યવસ્થિત આપણે એનું કરતા હોઈએ છીએ. તો આ માટે તેને અનુરૂપ ટૂલ્સ એટલે કે ટૂલિંગની જરૂર રહે છે, જેની ડિઝાઇન, મટીરિયલ સિલેક્શન અને પ્રોડક્શન ટૂલ એન્જિનિયરે કરવાનું હોય છે બરાબર. ટૂલ એન્જિનિયર આ બધી વસ્તુ ધ્યાનમાં નહીં રાખે તો એ પ્રોબ્લેમમાં આવી જાય બરાબર. તો આમ આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવવા માટે ટૂલ એન્જિનિયરિંગની અથવા તો ટૂલ એન્જિનિયરની મદદ લેવી આવશ્યક બને છે. ક્લિયર? તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. બરાબર છે. આધુનિક ટેકનોલોજીથી પ્રોડક્ટ બનશે તો ખરી, પણ તેની ગુણવત્તા કેવી જાળવવી અને કરકસરયુક્ત ઉત્પાદન ટૂલ એન્જિનિયર વિના શક્ય નહીં બને બરાબર. એટલે એન્જિનિયર માથા પર હોવો જોઈએ એવું આપણે કહી શકીએ. ઓકે, સ્ટોપ કરીએ છીએ.